આહવા ખાતે યોજાનારા ઐતિહાસિક ડાંગ દરબારના ભાતીગળ લોકમેળા સંદર્ભે વિવિધ સમિતિઓની કરાઈ રચના. ડાંગ જિલ્લાના ભવ્ય ભાતીગળ લોકમેળા દરમિયાન લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા કલેક્ટરશ્રીની હિમાયત. ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આગમનના ઇંધાણની સાથે જ ડાંગ જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભાગ્ય બનાવવા તથા તેના સુચારુ આયોજન વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. સંભવતઃ આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2026 દરમિયાન આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારમાં પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવીશ્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દોહાને ભવ્ય ભાતીગળ લોકમેળા દરમિયાન લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સાથે જ મેળાને વધુ લોકભાગ્ય બનાવવાની હિમાયત કરી હતી. સમિતિના અધ્યક્ષ તથા તેમના સભ્યોને તેમની કામગીરી સંદર્ભે પરસ્પર પરામર્શ કરીને તમામ કામગીરીનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કલેક્ટરશ્રીએ મેળાના ઉદ્ઘાટન સમારોહ, શોભાયાત્રા, રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાના પ્લોટ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, આરોગ્ય અને ડિઝાસ્ટર સંબંધિત કામગીરી, પ્રચાર પ્રસાર, સ્વચ્છતા અને સેનિટેશન સહિતના મુદ્દાની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અદકેરું સ્થાન મેળવનારા રાજશ્રીઓનું ડાંગ દરબારના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનું પરંપરાગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યના રાજ્યપાલ શ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે. તે પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આ તમામ કામગીરી બાબતે જિલ્લા વહીવટીતંત્રના ચુનંદા અધિકારી કર્મચારીઓની વિવિધ સમિતિઓની રચના કરી જુદી જુદી કામગીરી સોંપી દેવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ દરબાર આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી SD તબિયારે સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા.